બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં તાજેતરમાં આવેલા ભારે પૂરના કારણે ભારે તબાહી મચી હતી। પૂરની સ્થિતિનો તાગ મેળવવા અને પૂરગ્રસ્તોને સહાય પહોંચાડવા માટે કોંગ્રેસનું એક ડેલિગેશન આજે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યું હતું। આ ડેલિગેશને સુઈગામ તાલુકાના ભરડવા અને ખૂનપુર સહિતના ગામોમાં પૂર પીડિતોને કીટનું વિતરણ કર્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિનાશક પૂરના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। ઘણા ગામોમાં ઘરોમાંથી 5 થી 8 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને ઘર છોડીને સુરક્ષિત સ્થળે આશરો લેવાની ફરજ પડી હતી। કેટલાક લોકોએ સરકારની મદદથી અને કેટલાક સ્થાનિક લોકોના સહકારથી ટ્રેક્ટરની મદદથી સુરક્ષિત સ્થળે પહોંચ્યા હતા। વરસાદે વિરામ લીધાના એક અઠવાડિયા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, ધારાસભ્ય કાંતિ ખરાડી સહિતના કોંગ્રેસના નેતાઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। આ ડેલિગેશન સુઈગામ, વાવ અને થરાદ તાલુકાના ભરડવા, મુરીખા, ડોડગામ અને ખાનપુર જેવા ગામોમાં પહોંચ્યું હતું। કોંગ્રેસના નેતાઓએ મુરીખા ગામની એક શાળામાં આશરો લઈ રહેલા પૂર પીડિતો સાથે વાતચીત કરી અને તેમની આપવીતી સાંભળી। અમિત ચાવડા સહિતના નેતાઓએ ગામના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ટ્રેક્ટરમાં બેસી અને ઘૂંટણસમા પાણીમાં ચાલીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું। આ મુલાકાત દરમિયાન અમિત ચાવડાએ સરકારની કામગીરીની આકરી ટીકા કરી। તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીએ મુલાકાત લીધાના એક અઠવાડિયા બાદ પણ પૂર પીડિતોને કેશડોલ કે પૂરતું સર્વે થયું નથી। તેમણે ઉમેર્યું કે લોકો હજુ પણ શાળાઓ અને રસ્તાઓ પર રહેવા મજબૂર છે। આ મુલાકાત દરમિયાન કોંગ્રેસના નેતાઓએ કેટલીક મુખ્ય સમસ્યાઓ અને માગણીઓ રજૂ કરી, જેમાં મકાનો પડી જવાથી અને ખેતરોમાં પાક ધોવાઈ જવાથી લોકોની હાલત કફોડી બની છે। ગ્રામીણ વિસ્તારોમાં ગંદકી અને મૃત પશુઓના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે। સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર પૂરતા ડોક્ટરો અને દવાઓ ઉપલબ્ધ નથી। પ્રશાસન દ્વારા તાત્કાલિક સહાય આપવામાં નિષ્ફળતા મળી છે। સુઈગામ તાલુકાના ભરડવા ગામે મુલાકાત લેતા જે સ્થિતિનું નિર્માણ થયું છે, જે પરિસ્થિતિ જોઈ છે, જોતા એટલું લાગે કે આ 10 દિવસ જેટલો સમય થવા આવ્યો છે, હજુ સુધી સરકારી તંત્ર લોકોની મદદે પહોંચ્યું નથી। હજુ સુધી ગામમાં, ખેતરોમાં, ઘરોમાં પાણી ભરાયેલા છે। આજે લોકોને અહીંયા મળ્યા અને એમની જે વેદના હતી, દર્દ હતું કે અનેક પરિવારો એવા હતા કે 4 દિવસ સુધી એમના પેટમાં અન્નનો એક દાણો પણ નહોતો મળ્યો। બાળકોએ ભૂખ્યા તરસ્યા રસ્તા ઉપર આશરો લેવો પડ્યો અને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે। ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે તમામ ઘરવકરી નષ્ટ થઈ છે। ઘરોમાં અનાજથી લઈને તમામ કપડાં સુધીની જે એમની માલ મિલકત હતી એ બધાને નુકસાન થયું છે। મોટા પ્રમાણમાં પશુઓ તણાઈ ગયા છે, મૃત્યુ પામ્યા છે। ખેતીનો પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો છે। ખૂબ મોટા પ્રમાણમાં જમીનોનું ધોવાણ થયું છે અને સાથે સાથે લોકોને જે આર્થિક રીતે નુકસાન થયું, પણ સાથે સાથે અનેક લોકો હવે રોગચાળાના ભરડામાં પણ ફસાઈ જાય એવી સ્થિતિનું નિર્માણ છે। બીજી બાજુ આ જ ગામમાં પીએચસી સેન્ટર હોવા છતાં પીએચસી સેન્ટરમાં નથી દવાઓની સગવડ, નથી આરોગ્યની કોઈ પણ જાતની ચિંતા કરવામાં આવતી અને એનાથી વધારે સરકારી તંત્રએ જે કેશડોલ આપવાની વાત કરી, પરિવારમાં 2 જ સભ્યોને કેશડોલ મળે એવો જે ફતવો બહાર પાડ્યો છે, કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી અને આખા ગામના લોકોએ સંયુક્ત રીતે તમામ સમાજના લોકોએ ભેગા થઈને નક્કી કર્યું છે કે પૂરતા પ્રમાણમાં કેશડોલને ઘરવકરી ના મળે તો આનો બહિષ્કાર કરવો। મારી સરકારને વિનંતી છે કે આ પહેલી વારનું પૂર નથી, પહેલી વારની આ સ્થિતિ નથી। 2015 હોય, 17 હોય, 21 હોય કે 25 હોય, આ વારંવાર આવું થાય છે। આ સરહદી ગામ છે, રણ પ્રદેશની નજીકનો વિસ્તાર છે, તો પાણીનો ભરાવો થાય છે। અહીંયા ક્ષારના કારણે પાણી ઉપર આવી જાય છે, તો અહીંયા પાણીના કાયમી નિકાલ માટે કેનાલની વ્યવસ્થા થાય કે આ બધા જ વિસ્તારો, બાબર હોય, થરાદ હોય, સુઈગામ હોય, આખા વિસ્તારનું જે પાણી આવે છે એનો રણમાં નિકાલ થાય એવી એક કેનાલની વ્યવસ્થા થવી જોઈએ એવી પણ સરકાર પાસે માગણી છે। હજુ પણ વિસ્તારોમાં જઈ રહ્યા છે, પરિસ્થિતિ જોઈ રહ્યા છે અને તમામ લોકોની તકલીફો રજૂઆત સાથે સરકાર પાસે આવેદનપત્ર આપીને માગણી કરી છે। સાહેબ, શું કહ્યું કે કોંગ્રેસની પ્રશિક્ષણથી શિબિર છે, એમાં ધારાસભ્યોની હાજરી નથી, તેને લઈને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની શિબિર છે, બીજા કોઈ માટેની એ શિબિર નથી। એટલે જે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ નિયુક્ત થયા છે એમના માટે પહેલાં 3 દિવસની પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી આણંદ ખાતે અને
જૂનાગઢ ખાતે 10 દિવસની પ્રશિક્ષણ શિબિર યોજાય છે એટલે એમાં જે અપેક્ષિત લોકો છે એ ત્યાં હાજર છે.